दोस्तों आ छोकरी आ औरत ने दान में आटो आपे छे तो औरत कहे छे कि बेन थोड़ा चोखा पड्या होय तो मने आपो तो आ छोकरी कहे छे कि नहीं बेन अतारे मारा घरनी हालत बहुत खराब चाली रही छे। तो आ औरत एक चिट्ठी ऊपर कंईक लखीने छोकरीने आपे छे अने कहे छे कि तारा घरनी हालत ज्यारे सारी थई जाय तारे तू आ चिट्ठी खोलीने जोजे तारू कल्याण थई जशे। पछी थोड़ाक दिवसो पछी एक आदमी आ छोकरीना घरनो दरवाजो खखडावे छे तो आ छोकरीनो पति दरवाजो खोलीने जोए छे तारे आ एक बोरानी अंदर घणा बधा पैसा पड्या होय छे। तो आ आदमीए पैसा लई जईने एनी पत्नीने बतावे छे अने पैसा साथे एक चिट्ठी पण નીકળે છે તો એમાં લખેલું હોય છે કે આ પૈસામાંથી તમે કોઈ નવું કામ ચાલુ કરી લેજો તો પછી આ બે પતિ પત્ની એક કરિયાણાની દુકાન ખોલી લેશે। તારે આ औरत ત્યાં આવીને કહે છે કે આવી તો તારે કોઈ પરેશાની નથી ને તો આ છોકરી કહે છે કે નહીં બેન। તો औरत કહે છે કે બેન આવી ચિઠ્ઠી ખોલવાનો સમય આવી ગયો છે પણ આવે તો આગળ આ છોકરીએ ઘરે જઈને ચિઠ્ઠીમાં જે લખેલું જોયું એ તમે જોતા પહેલા હે અંબે માતા જે પણ કોઈ આજે આ વિડિયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસે ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દેજો। તારે ચિઠ્ઠીમાં લખેલું હોય છે કે હવે તમારા દિવસો સારા આવ્યા હોય તો તમે પણ કોઈ ગરીબની મદદ કરજો। અસલમાં औरत છોકરીના દરવાજાએ પૈસા રખાવ્યા હોય છે।